લોકસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના નવસારીના ઉમેદવાર નૈશ દેસાઈએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે। ચૂંટણી પંચમાં 2 ફરિયાદ આપતા કોંગ્રેસના ઉમેદવારે કહ્યું પોલીસ દ્વારા પણ વાલા દલાલી નીતિ અપનાવવામાં આવી છે। પાટીલની રેમીમાં 50 કારનો પોલીસનો કાફલો હતો જ્યારે અમારી પદયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ હોવા છતાં એક પણ પોલીસ જવાન શોધીએ પણ જડતો ન હતો। નવસારી કોંગ્રેસના ઉમેદવાર નૈશ દેસાઈએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સીઆર પાટીલની બાઇક રેલી સહિતના મુદ્દે અમે ચૂંટણી તંત્રને 2 ફરિયાદ કરી છે, જેમાં લિંબાયત વિસ્તારમાં અમારી પદયાત્રા હતી તેને પોલીસ દ્વારા રોકવામાં આવી। અમારી યાત્રાના આયોજકોને પકડવામાં આવ્યા છે। અમારી પદયાત્રામાં 500 બહેનો હતી છતાં એક પણ પોલીસની ગાડી અમારી સાથે ન આવી હતી। પોલીસ અમને હેરાન કરતી હતી। દેસાઈએ વધુમાં કહ્યું છે કે રવિવારે મારા ફોર્મ બહાર રેલી નીકળી હતી ત્યારે 50 કાર આ રેલીમાં 1.5 કલાક સુધી આ કાર પોલીસની રેલી સાથે રહી હતી। ઓકે સર, પહેલે તો આપણું નામ નૈશ દેસાઈ। લોકસભા ચુનાવમાં સાહેબ, પરમ દિવસે ગોડાદરા લિંબાયતથી ગોડાદરા અમારી મહિલાઓની પદયાત્રા 500 મહિલાઓની અમારી પદયાત્રા પોલીસ પીઆઈ સાહેબે એ અટકાવી અમારી વાહન પકડી લીધું અને અમારા પ્રમુખને પકડી લીધું। પછી મેં એમ કહ્યું કેવડાવ્યું કે તમે અમને પકડી લો ને 2 દાડા પછી છોડજો, અમે અહીંયા સત્યાગ્રહ। પછી એમને છોડી ને અમારી યાત્રામાં એક પણ પોલીસ કર્મીની સેવા નથી। મારા ઘર સામે કાલે 10 થી 11 પાટીલ સાહેબની પદયાત્રા એમની બાઇક રેલી છે, 1000 લોકો અંદાજે, એમાં 50 પોલીસની જીત હતી, 57। એટલે અમે ચૂંટણી કમિશનરને પ્રાર્થના કરી છે કે તમે મહેરબાની કરી તપાસ કરો અને માનનીય પાટીલ સાહેબ સામે કાયદેસરની કાર્યવાહી। કાલે જે ચુનાવ છે, આજે છેલ્લો દિવસ છે, શું અપેક્ષા રાખો છો તમે જનતા? અમે તો પદયાત્રા કરી છે વિસ્તારોમાં, અમે કોઈ લોકોને ડિસ્ટર્બ કર્યા નથી, અમે કોઈ જાહેર સભાઓ, અમે કોઈ નાણાં અને ભયનું સામ્રાજ્ય ફેલાવ્યું નથી, એમણે ફેલાવ્યું છે। અમારી અપેક્ષા કે લોકો કંઈક પરિવર્તન કરશે અને સમય સંજોગને વિચારશે। ઓકે ઓકે સર, પહેલે તો આપણું નામ નૈશ દેસાઈ। લોકસભા ચુનાવમાં સાહેબ, પરમ દિવસે ગોડાદરા લિંબાયતથી ગોડાદરા અમારી મહિલાઓની પદયાત્રા 500 મહિલાઓની અમારી પદયાત્રા પોલીસ પીઆઈ સાહેબે એ અટકાવી અમારી વાહન પકડી લીધું અને અમારા પ્રમુખને પકડી લીધું। પછી મેં એમ કહ્યું કેવડાવ્યું કે તમે અમને પકડી લો ને 2 દાડા પછી છોડજો, અમે અહીંયા સત્યાગ્રહ। પછી એમને છોડી ને અમારી યાત્રામાં એક પણ પોલીસ કર્મીની સેવા નથી। મારા ઘર સામે કાલે 10 થી 11 પાટીલ સાહેબની પદયાત્રા એમની બાઇક રેલી છે, 1000 લોકો અંદાજે, એમાં 50 પોલીસની જીત હતી, 57। એટલે અમે ચૂંટણી કમિશનરને પ્રાર્થના કરી છે કે તમે મહેરબાની કરી તપાસ કરો અને માનનીય પાટીલ સાહેબ સામે કાયદેસરની કાર્યવાહી। કાલે જે ચુનાવ છે, આજે છેલ્લો દિવસ છે, શું અપેક્ષા રાખો છો તમે જનતા? અમે તો પદયાત્રા કરી છે વિસ્તારોમાં, અમે કોઈ લોકોને ડિસ્ટર્બ કર્યા નથી, અમે કોઈ જાહેર સભાઓ, અમે કોઈ નાણાં અને ભયનું સામ્રાજ્ય ફેલાવ્યું નથી, એમણે ફેલાવ્યું છે। અમારી અપેક્ષા કે લોકો કંઈક પરિવર્તન કરશે અને સમય સંજોગને વિચારશે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।